ની ધરતીની માલપા જેનો જન્મ અને મારવાડ થી જે મીરાબાઈ સાહેબ અહીંયા છે સિયાણીના પાદર સુધી લાંબા થાય અને જે ધરતીમાં એના પગલા પીડા હોય એ ધરતી 100% પાવન જ હોય અને એમાંય જે સિયાણીના પાદરમાં જે સિયાણીની સીમમાં આવા દાદાના બહેણા હોય સાહેબ વધારે કોઈ વાત નહીં પણ આજ મંદિર જોવી છે ને તો એવું લાગે છે કે ખાલી તમારે એના દર્શન કરવાની જરૂર નથી દાદાને કોઈ નાળિયેર ચડાવવાની જરૂર નથી સાહેબ એને અગરબત્તી કરવાની જરૂર ન પડે ખાલી સીમમાં હેલા જાતા હોય અને એની ધજાના દર્શન થઈ જાય ને તોય આખી જિંદગી કોઈ દી આબરૂના ધજાગરા ન થવા દે સાહેબ ઈ દાદો બેઠો છે કોઈ જેવો તેવો નહીં સાહેબ એ આપણે અહીંયા જોવી છે સાહેબ જે દાદા એ રમી રહ્યા હોય સાહેબ પંડની વાલીમાં એ તો એની કૃપા હોય તો જ થાય અગર અમારા ઘણા કલાકારો કહે છે સાહેબ પંડમાં શરીરમાં રતિલાલભાઈ ગમે તે વસ્તુ આવે ને કોઈ માં ભગવતી હોય શક્તિ હોય કોઈ દેવ હોય ગમે તે શરીરમાં આવે ને એટલે સાહેબ આ હેલોજન કાઢીને એના વાયર હાથમાં પકડી લેવી ને ચાલુ અને પછી જેટલો ઝાટકો લાગે ને એટલો ઝાટકો ભલામણા શરીરને લાગે અને એ 2 કલાક સુધી સાહેબ આમ રમવું ને એ દાદાની કૃપા હોય ને તો જ થાય અડફેટે આવ્યો બાબો આ થોડુંક ફાઉન્ડેશન બંધાય ને પછી બેન ને બેહાડવી એમ ભૂકા કાઢ નાખે છોકરા જેના હોય એને આજની રાત સાચવી લેજો કેમ કે અમારીથી ન થસવાતા એટલે જ રાતે ભાઈ આવી હાયા મારે 1.5 વર્ષની છે પણ ભૂકા કાઢ નાખે હા એક વાર તો સ્ટેજ ઉપરથી હેઠો ઉતરે ને એક છોકરો આવીને કહે મોટી મોટી સ્ટેજ ઉપર કરે એક વાતનો જવાબ આપ મેં કીધું બોલ ને ભાઈ તારી વાતમાં શું હોય મને કે એક વાતનો જવાબ આપ મેં કીધું બોલે જે વાત હોય બોલ મને કે એક હાથી મેં કીધું એક હાથી સામે 4 કેળા મૂક્યા મેં કીધું મૂક્યા મને કે હાથી એક કેળું ન ખાધું હું કામ નહીં ખાધું હોય મેં કીધું એને ભૂખ નહીં લાગી હોય મને કે અઠવાડિયાનો ભૂખો બેઠો તો મેં કીધું તો કેમ ન ખાધું મને કે તું કે મેં કીધું એને કેળા નહીં ભાવતા હોય મને કે હાથીને કેળા બહુ ભાવે મેં કીધું નથી આવડતું મને કે તો 100 ઢીલા કરી 100 ઢીલા કરીને આપ્યા મેં કીધું હવે તું તો કે મને કે એના 100 બીજા થાય બીજી 100 ની નોન આપીને મેં કીધું કેમ હાથીએ કેળા કેમ ન ખાધા મને ઈ કે મને કે કેળા પ્લાસ્ટિક ના મૂક્યા હતા ને 4 કઈ ભેળું લે હાલ તો જો મને કઈ બીજો પ્રશ્ન મેં કીધું બોલ એક હાથી મેં કીધું એક હાથી સામે 4 કેળા મૂક્યા મેં કીધું મૂક્યા મને કે તોય હાથી એક કેળું ન ખાધું પછી મને ખબર જ હોય મેં કીધું તારો બાપ કેળા પ્લાસ્ટિક ના હતા મને કે 200 ઢીલા કરી તારો બાપ આ વખતે હાથી પ્લાસ્ટિક નો મૂક્યો તો મારા દીકરા અડલ બડલ કરી નાખ્યો ગુમરે ચડાવી દે છોકરાઓ તો હમણાં તો એક આપણે ગામડામાં એક બાપા છોકરાને કે જાતા બેટા 15 દી થયા કપા વાવ્યો છે કેવડા કેટલા પાંદડે થયો જોયા છોકરો આટો મારીને આવ્યો ને 10 મિનિટમાં ઘરે આવીને કે બાપા કે હા 15 દીમાં 5 પાંદડે કપા થઈ ગયો છોકરો કે ઓહો દીકરા જો 15 દીમાં કપા 5 પાંદડે થતો હોય તો વણ તો આપણે રૂપિયા રમી વળશું બેટા કે હા બાપા એ વાત સાચી પણ એક વાત કહું કે હા તો કે બેટા બાપા કપા 5 પાંદડે થઈ ગયો 15 દીમાં આપણે કા કોઈ દી 2 પાંદડે ન થયા એ આપણા ધંધા હોય ન થવાય ભલા માણા હા હમણાં આયલો જતો તો એક ભાઈ કે કેમ ભાઈ દાઢી વધારી મેં કહ્યું જમીન બાપાએ ન વધારી તો હવે દાઢી વધારવી છે હા અમુક ભટકાય છે ઘણા પણ આ તો દાદાના દર્શન કર્યા સાહેબ ગમે ત્યાં તમે સિયાણીના પાદરમાં દાદાના દર્શન કરો તો દાદા ઈ જ છે તમે કડુકા છેક જાવ તો દાદો ઈ જ છે તમે ચોકડીની વાલીપા જાવ તો દાદો એ જ છે મને કોઈ વાત કરેલી સાહેબ પાંચમના દી હજી હાલમાં કોઈ દિવસ જાજો આયા જેમ શ્રાવણની પાંચમ આવે ને દાદો મંદિરમાં જેમ રમતા હોય છે એવી રીતે જ કોકની ચોકડીના પાદરમાં જાજો સાહેબ કણબીની બાઈ પટેલની બાઈ નવી પરણીને આવે છે પરણીને આવે ને થોડાક મહિના થાય 2-5 વર્ષ થાય છે અને 2-5 વર્ષ થાય છે ને બરાબર ખેતર ભાત દેવા જાય અને ભાત દેવા દીકરી રોતા રોતા જાતી હતી ને સામે એક વડીલ મળે છે દીકરીને રોતા જોઈને એટલે છોકરીના પાદરને એટલે માલિપા વડીલે એટલું જ કીધું કે બેટા બપોરે 1:30 વાગ્યો છે સીમમાં કોઈ દેખાતું નથી અને આવા તડકામાં એકલી ભાત દેવા જા શું કામ રોવે છે કઈ વાંધો છે કોઈ કઈ બોલ્યું છે કઈ તકલીફ છે અને પટેલની દીકરી સાહેબ રોતા રોતા એ ભાઈને એટલું જ કીધું કે દાદા પરણીને આવીને 3 વર્ષ થયા છે ઘરે શેર માટેની ખોટ છે
અને મારી હાહુન મારા નણદ છે ને એટલા મેણા મારે છે કે મેણાની ગાંઠ હવે દિલમાં વળી ગઈ છે સાહેબ. ગાંઠ હવે ખુલે એમ નથી કે મારી હાહુ મેણા મારે છે, મારી નણદ છે ને મેણા મારે છે ને મેણા એવા લાગ્યા છે ને કે કેમ કે મારા શેર માટીની ખોટ છે એટલે બહુ માનતા રાખી બાપા, બહુ દોડા કર્યા, બહુ દવાખાના બદલા. અને તેથી ચોકડીના પાદરમાં એક દાદો એટલું જ બોલ્યો તો બેટા દોડા કરવાની જરૂર ન પડે. કે દોડા કરવાની જરૂર ન પડે, ભાત દઈને વળ. એટલે ખાલી આપણા પાદરની માલપા એક દાદાનું મંદિર દેખાય છે. ભલા માણા એ ચરવાળિયા દાદે જઈ અને વાહુ કે દાદાના માથાની એમ કહેવાય કે માથું ઝુકાવે એના શરણે અને દાદાના જઈ અને એકવાર દર્શન કરી લે. અંતરના નાભીથી દાદાને હાથ પાડી દે કે અંતરના આરાધથી કરો એક હાંકલો તો ઢીંગલા ચીથરા તણા ધૂણી જાય. એક હાંકલો કરી દે જા. હું તને કહું છું બેટા કે તારી શેર માટીની ખોટ આ દાદો પૂરી કરશે. દીકરી દોડતા દોડતા ચોકડીના પાદરમાં જઈ દાદા મંદિરમાં જાય છે અને દાદા વાસુકીને એટલું કહે છે કે દુખિયાના બેલી બાપ, દુખિયાના આધાર, નો ધારાના આધાર. બાપુ જાજી ખબર નથી પણ કોકના કાને વાત સાંભળીને આયા સુધી ધક્કો કર્યો છે. મારા બાપ મેણા એવા માર્યા છે, મારીથી વધારે કાંઈ નો થાય તો કાંઈ નહીં, પણ એ દાદા સાંભળી લે બાપ, જો મારી શેર માટીની ખોટ ભાંગી જાય ને તો હોનાની હળીએ તારી આંખે હોયરો આંગવા હું આવી. બાપ એક ખાલી દીકરો આપી દે અને સાહેબ 2 વર્ષના વાણા વીતે અને દૂધની તર જેવો દીકરો એમ કહેવાય કે પટેલના ઘરે આપે. અને તેદી કહેવાય છે કે ઓલા વડીલે કહીને ઉભા રહી ગયા કે બેટા કે ઘરે પારણું બંધાણું ને કે હા, તો બેટા હવે માનતા પૂરી કરવી પડે. દાદા હામું બોલી છો તો હવે માનતા પતાવી પડે, વાત પૂરી કરવી પડે. અને દીકરી હાથમાં હોયરાની ડબલી લઈ અને સોકડીના પાદરમાં દાદાના મંદિરમાં આવે છે અને દાદાના મંદિરમાં આવીને સાહેબ હોનાની હળી લઈને બેહે છે. એ દાદો જે બહાર નીકળે સાહેબ હારા હારાના હાજા ગગડી જાય સાહેબ. ખરા બપોરે ભાળી ગયા હોય તો સાહેબ શરીરમાંથી પરસેવો છૂટી જાય. એ વેત વેતની મૂછો વાળો દાદો એમ કહેવાય કે મંદિરના પાદરમાં આવીને બેહે છે. એની પટેલની દીકરી ખાલી હોનાના હળીથી એ હોયરો આંગે છે. દાદો ફેણ માંડીને બેઠો છે સાહેબ, હલતો નથી, ચલતો નથી અને હોયરો આંગે છે. અને એ હોયરો આંગતા આંગતા દીકરીનો હાથ થોડોક હલી જાય છે. દાદાની આંખ ફૂટી જાય છે સાહેબ. ચોકડીના પાદરમાં હજી કોક દી હાચા દિલથી દર્શન કરો, એ દાદાના દર્શન અહીંયા થાય છે સાહેબ. 100% દાદો બેઠો છે સાહેબ. તમારે આમ તેવડ હોવી જોઈએ સાહેબ, 100% આવે. જસા પરથી આવેલા લક્ષ્મણભાઈ રણછોડભાઈ ભગત તરફથી 1001 રૂપિયા અહીંયા આવે છે. તાળી પાડો. આપણે આપી તો ન 21 સાહેબ. હા, આ દેવાનું ઠેકાણું છે સાહેબ. આ દેવાનું ઠેકાણું છે. મને એક જણો હમણાં એમ કહેતો હતો, મને કે ભાઈ રવિભાઈ ભારત અને પાકિસ્તાનનું યુદ્ધ થઈ જાય તો ભારતનું શું થાય? મેં કીધું ભલા માણા ભારતની ક્યાં વાત કરે? ભારતની માલપા નાના નાના રાજ્ય, એમાં ગુજરાત, ગુજરાતની માલપા નાના નાના ગામડા, નાના નાના તાલુકા, નાના નાના જિલ્લા, એમાં સુરેન્દ્રનગર જિલ્લા, સુરેન્દ્રનગર જિલ્લાની માલપા એક નાનો એવડો વિસ્તાર એટલે ઝાલાવાડ. ભલા માણા આપણે ઝાલાવાડ વિસ્તારના નાના એવડા 6 મહિનાના છોકરાનો વાળ વાંકો ન થાય. મને કે કેમ? મેં કીધું સમજાણું નહીં. મેં કીધું ના. મેં કીધું આપણી કરતા અમેરિકા મોટું કે હા, પાકિસ્તાન મોટું કે હા, એનો રૂપિયો આગળ કે હા, એનો વ્યવસાય આગળ કે હા, એની ટેકનોલોજી આગળ કે હા, એનો માણસ આગળ કે હા, આખો અમેરિકા દેશ આગળ કે હા. મને કીધું ભારતનું કાંઈ ન આવે? મને કે નો આવે. મેં કીધું તો તારા અમેરિકા વાળા ને પાકિસ્તાન વાળાને જઈને કહી દેવાનું કે 1 વર્ષનું જેટલું દૂધ એવું લાયકો ચા પાણીમાં વાપરે છે ને, 1 વર્ષનું જેટલું દૂધ એ લોકો ચા પાણીમાં વાપરે છે ને, એટલો તો તારો બાપ નાગપાચમના દાડે અમે દાદાની માથે નવરાવી દેવી છે. ભલા મને આમાં તારું પાકિસ્તાન કરીએ હું લે સાહેબ? એ તમારામાં તેવડ હોવી જોઈએ સાહેબ, 100% આવે. જગદીશભાઈ ઈશ્વરભાઈ તરફથી 1500 રૂપિયા આવે છે. ઘનશ્યામભાઈ ભીખાભાઈ તરફથી 5001 રૂપિયા આવે છે. અહીંયા જેને જેને અહીંયા ઉપરવાળા આપ્યો છે સાહેબ, ખુદ મોતથી અહીંયા કઈ કહેવાની જરૂર જ નથી સાહેબ. અને અહીંયાથી બહુ કહેવીને તો સારું ન લાગે, કેમ કે કૃષ્ણ બન્યા હોય ને પછી સ્ટેજ ઉપર ચડવીને એમ કેવું કે દેતા રહેજો ભૂંડા લાગવી. જોવું તો પડે ને ક્યાં બેઠા છીએ આપણે. નથી અમુક તો કઈ રીતે જિંદગી જીવે ને સાહેબ, રવિભાઈ જ નથી ખબર પડતી. હમણાં જીતુભાઈ મારી ઘરે એક ભાઈબંધ મારો આવ્યો. હવે એ હગા 2 ભાઈ અને હગી 1 બેન, મૂળ 3 ભાઈ બેન છે. ધ્યાનથી સાંભળજો નકર ઉપર થઈને જાય છે. હગા ઈ 2 ભાઈ અને એની બેન 1 હગી.
મારી કને આવીને રોવા માંડ્યો. મેં કીધું કેમ રોવેશ ભાઈ? મને કે એક વાતનો જવાબ આપો. મેં કીધું બોલ. મને કે મારી બેન ને 2 ભાઈ. મેં કીધું હા, તો મારે કેમ એક જ ભાઈ રવિભાઈ? એમ કેમ કે મારી બેન ને 2 ભાઈ કે મારે કેમ એક જ ભાઈ? મેં કીધું હાલા મરી જા, આ જિંદગી તારથી જીવાય જ નહીં હવે. સાહેબ 100%. આ એક લહેર છે સાહેબ. આ એક એનો આનંદ છે સાહેબ. ગમે એ મૂળ ઉડાડે જ છે ને. ત્યારે ભારતીબેન ઉપસ્થિત છે, એમને વિનંતી કરીએ. મોજ કરવાની છે તમે બેહો ત્યાં સુધી મોજ કરવાની છે. તો બેહી રેજો, બરાબર? શિયાળો તો છે નહીં. શિયાળો હોય વણ તો ટાઈટ એવી પડી. અમે જીતુભાઈ ઘરે પ્રોગ્રામ કર્યો ને એમના ગામમાં, અને ટાઈટ કે મારા વારા ભૂકા કાઢી નાખી એવી ટાઈટ. ઘરે જઈને તો પ્રાઇમસ ચાલુ કરવા પડ્યા. તારે તો હાથ માંડ આમ ઠેકાણે આવ્યા. એમાં સ્ટેજ ઉપર એક જણો અંતર સાંટવા નીકળ્યો તો બધા ખંભા આમ આમ કરતા હતા. મેં ઢીસણ આપ્યો. મેં કીધું અહીંયા સાઈટ, અહીંયા. ચંદુભાઈ ખીમજીભાઈ લીમડી તરફથી 10,000 ને 1 રૂપિયા અહીંયા આવે છે. ખોડિયાર વિડીયો તરફથી સાહેબ. હા હા, ઓલાને કીધું ઢીસણે 60, આ ઘરે જઈને તૂટિયું વાળશું ને એટલે ઢીસણે જ અહીંયા પોગવાનો છે, બીજો ક્યાંય આવવા જ નથી. હા, શિયાળામાં હારા હારા ને હમણાં એક ખીચા કાતરું ભાઈબંધ ભેગો થઈ ગયો. 2-3 વાર ભટકાણો ને ભાળી ગયો. હવે મારું ખીચું કાપવાની ટ્રાય જ ન મારે. તે ભાઈબંધ જેવું થઈ ગયું. મેં કીધું તમારે તો લીલા લેર જ હોય. મને કે જવા દો ને, શિયાળામાં તો અમારે બહુ વાંધો હોય. મેં કીધું કાં? મને કે હાથ બધાના ખિસ્સા હોય ને, ખિસ્સામાં કાપવું શું? તો હાલું ઈ લોચો પડે. મેં કીધું તો ઉનાળામાં સારું ને. મને કે ઉનાળામાં શું સારું હોય કે હાથ બાર હોય, ખિસ્સા ખાલી હોય. મેં કીધું તો સોમાહામાં? મને કે સોમાહામાં રોયા બધા સડા પહેરીને ફરે, એમાં હોય શું કે? આ નોટબંધીમાં ભૂકા કાઢી નાખ્યા હતા. નોટબંધીમાં તો બાપા અમારા એક દાદા બેંકમાં ગયા કૂપનનું વેચી 2,000 રૂપિયા ઉપાડતા હતા. હવે 4:30 સવારે 8:30 જઈને ઉભા હતા. 8:30 વારો આવ્યો. હવે 4:30 થી 8:30 સુધી ઉભા રહ્યા ને, 59માં વારો આવ્યો. 2,000 બેંકમાંથી ઉપાડ્યા. 3500 ની સાયકલ ગઈ બસારાની બહારથી. ઈ કોક ઠોકી ગઈ. કઈ ભેળું લે આવે ને બધી તરફથી ઉપાધિ આવે છો ભાઈ. પેલા જૂની નોટો બંધ કરી, હવે ગાડીઓ બંધ થાય છે. સસ્તામાં વેચી દેજો 1,500, 1,000, 2,000 મારે એક લેવી, કોકને દેવી હોય તો કેજો. હા, તારે ભારતીબેન ને વિનંતી કરીએ, જોરદાર તાળીના ગડગડાટે બેન છે. ભારતીબેન આમ નહીં, કાઢી ટાટી નહીં ભાઈ, આમ મોજ આવે ને એવી તાળી પાડો, એટલે કઈક ખખડી નેહડે નેહડે ખબર પડે. ભારતીબેન દોમડા.